મેં પહેલી વાર ચોરી કરી ત્યારે મારું હૃદય જોર-જોરથી ધડકી રહ્યું હતું, પણ મારી પાસે કમાણીનું કોઈ સાધન ન હતું. ધીમે ધીમે ચોરી મારી આદત બની ગઈ. મારી પત્ની કહેતી કે લોકોની બદદુઆ લાગશે, આપ આપનું કામ ન કરશો, પણ હું તેને ધમકાવી દેતો, કારણ કે ચોરીથી મારી પાસે પૈસા આવતા હતા. એક દિવસ મેં એક અમીર માણસનું પર્સ ચોર્યું. હું જાણતો ન હતો કે તે કોણ છે, પણ જેવું તેનું ઓળખપત્ર જોયું, મારા જીવમાં જીવ ન હતો. બીજા દિવસે જ્યારે હું કામ પર ગયો ત્યારે મારી બેચેની વધી ગઈ અને હું પાછો ફર્યો. ઘરે પહોંચ્યો તો જોયું કે આખો મોલ્લા દરવાજે ઊભો. હું જલ્દીથી બધાને હટાવીને અંદર ગયો તો સામેનું દ્રશ્ય જોઈને મારું શરીર ધ્રુજી ઉઠ્યું. કારણ કે હકીકત એ હતી કે હું માત્ર એક સામાન્ય મજૂર હતો. મારી સવાર ભૂખથી શરૂ થતી અને રાત થાકમાં પૂરી થતી. આખો દિવસ કામ શોધતો, ભટકતો, પણ હાથ હંમેશા ખાલી રહેતા. ગલીએ ગલીએ ફરતો, પણ ક્યાંયથી પણ રોજગાર મળતો નહીં. સાંજે જ્યારે ઘરે પાછો ફરતો ત્યારે દરવાજે ઊભો જ રહી જતો, કારણ કે પત્નીની આંખોમાં સવાલ અને બાળકની ભૂખની ચીસો મારા કાનમાં ગૂંજતી. તે પૂછતી, કંઈ મળ્યું? અને મારો જવાબ માત્ર મૌન રહેતો. હું નજર ઝુકાવી લેતો અને જૂતા પરથી ધૂળ ખંખેરવા લાગતો, જેથી તેની આંખોમાં જોવું ન પડે. તે નિસાસું નાખીને ચૂલા પાસે જતી અને પાણી ગરમ કરી દેતી, જેથી બાળકના પેટમાં કંઈક તો જાય. દૂધ તો ઘણા સમય પહેલાં ઘરમાંથી ગાયબ થઈ ચૂક્યું હતું. મારી પાસે ના કોઈ આવડત હતી, ન પૂંજી. સંબંધીઓ અને મિત્રો એક પછી એક કરીને સાથ છોડતા ગયા. કોઈએ બહાનું બનાવ્યું, કોઈએ કડક અવાજમાં મેણું માર્યું. એકે કહ્યું, ભાઈ, તારા નસીબનું રોદન ન કર, જે લખ્યું છે તે જ મળશે. બીજાએ કહ્યું, તારા જેવા લોકો બધી જગ્યાએ મળે છે, અમે શું કરી શકીએ? આ વાતો તો તીરની જેમ દિલમાં ખૂંચતી હતી. બહારથી હસતો રહેતો, વિચારતો કે કદાચ હસવાથી કંઈક સરળ થઈ જાય, પણ હકીકત એ હતી કે અંદરથી નિરાશાનો પહાડ તૂટી ચૂક્યો હતો. મોલ્લાના લોકો હવે મારા પર દયા ખાવા લાગ્યા હતા. કોઈ કહેતો, અરે ભાઈ, આખો દિવસ ભટકવા કરતાં રિક્ષા ચલાવી લે, ભાડે લઈ લે. કોઈ હસીને કહેતો, આ તો નકામો જન્મ્યો છે, મોહલ્લામાં રહીને પણ કોઈ કામ ન કરી શક્યો. આવા મેણા મારા કાનમાં ગૂંજતા રહેતા. ઘણીવાર દિલ થતું કે બધાની સામે ચીસો પાડીને કહી દઉં કે હું કોશિશ કરી રહ્યો છું, પણ મારું નસીબ સાથ નથી આપતું, પણ શબ્દો ગળામાં અટકી જતા. રાત્રે પત્ની ઘણીવાર આંસુ વહાવીને સૂઈ જતી. એક રાતે તેણે કહ્યું, કાશ આપણા બાળકના નસીબ સારા હોત, તે પણ બીજા બાળકોની જેમ સ્કૂલે જતા, પુસ્તકો વાંચતા, રમતો કૂદતો, પણ જો ભૂખે તેને કેટલો નબળો કરી દીધો છે. તેની આ વાત સાંભળીને મારા અંદર ખાલીપણું છવાઈ ગયું. મેં તેના માથા પર હાથ મૂકીને કહ્યું, હું કંઈ ને કંઈ કરી લઈશ, તું બસ પ્રાર્થના કર. પણ હકીકત એ હતી કે મારી પાસે કોઈ રસ્તો ન હતો. દિવસો પસાર થતા ગયા. દર સવારે હું નવા ઉત્સાહ સાથે નીકળતો, પણ સાંજે તૂટેલું શરીર અને વિખરાયેલું દિલ લઈને પાછો ફરતો. ચહેરા પર ધૂળ અને આંખોમાં હાર દેખાતી. ક્યારેક કોઈ ફેક્ટરી બહાર ઊભો રહેતો તો ચોકીદાર કહેતો, લોકોની લાઈન લાગી છે, હજી તારો વારો નથી. ક્યારેક કોઈ દુકાન પર જતો તો માલિક પૂછતો, અનુભવ છે? અને જ્યારે હું ના કહેતો તો તે મને દરવાજેથી બહાર કાઢી દેતો. એક દિવસ જ્યારે સૂરજ માથા પર હતો, હું થાકીને ઘરે પાછો ફરી રહ્યો હતો. મોલ્લાની ગલીઓમાં બાળકો રમી રહ્યા હતા. તેમની હસી મારા દિલને ખૂંસી રહી હતી. મારું પોતાનું બાળક ખૂણામાં બેસીને પથ્થરથી રમી રહ્યું હતું. તેની આંખોમાં તે ચા હતી, જાણે બીજા બાળકોની ખુશી જોઈને તરસતું હોય. મેં નજર ફેરવી લીધી. પત્નીએ દરવાજો ખોલ્યો તો તેની આંખોમાં તે જ સવાલ હતો. મેં માથું નમાવી લીધું. તેણે થાકેલા અવાજમાં કહ્યું, ક્યાં સુધી આમ ચાલશે? શું તને લાગે છે કે નસીબ આપોઆપ બદલાઈ જશે? હું ચૂપ રહ્યો. મારું મૌન જ જવાબ હતો. તે આગળ બોલી, સાંભળો, હું તમને દોષ નથી આપી રહી, બસ કહી રહી છું કે કંઈક વિચારો, કંઈ પણ કરો, નહીંતર આ બાળક ભૂખથી મરી જશે અને આપણે જોતા રહીશું. તે રાત્રે હું છત પર બેસી ગયો. આકાશમાં તારા ચમકી રહ્યા હતા, પણ મારા અંદર અંધકાર જ અંધકાર હતો. વિચારતો હતો, શું કરું, ક્યાં જાઉં,
કોની પાસે મદદ માગવું. એક ક્ષણ માટે દિલ થયું કે હાથ ફેલાવી દો, પણ આત્મસન્માને રોકી લીધું. દિલ કહી રહ્યું હતું કે માંગીને જીવવા કરતાં મરી જવું સારું છે. પણ બાળકના માસૂમ ચહેરા વારંવાર સામે આવી રહ્યા હતા. બીજા દિવસે ફરીથી તે જ સિલસિલો દરવાજે ધક્કા ખાતો, બજારોમાં ભટકતો રહ્યો કે કદાચ ક્યાંક મજૂરી મળી જાય. પણ નસીબ મારી મજાક ઉડાવી રહ્યું હતું. તડકો તીવ્ર હતો, તરસથી હોઠ સુકાઈ ગયા હતા. હું એક ઝાડના છાયામાં જઈને બેસી ગયો. લોકો આવતા જતા રહ્યા, કોઈને મારી ચિંતા ન હતી. ત્યારે એક માણસ જલ્દીથી પસાર થયો. તેના કપડા પરથી લાગતું હતું કે તે સાધારણ નોકર છે. તેના ખિસ્સામાંથી એક પર્સ બહાર ઝળકી રહ્યું હતું. મારી નજર તેના પર ઝટકી ગઈ. હૃદય જોરથી ધડકવા લાગ્યું, હાથ ધ્રુજવા લાગ્યા. અંદરથી અવાજ આવ્યો, આ ચોરી છે, ખોટું છે. પણ બીજો અવાજ બોલ્યો, જો આ પર્સ મળી ગયું તો બાળકને દૂધ મળશે. પત્નીની આંખોમાં આંસુ થમી જશે. આ તક ફરી નહીં મળે. હું પોતાને રોકી ન શક્યો. બીજી ક્ષણે પર્સ મારા હાથમાં હતું. ચારે તરફ જોયું, કોઈને ખબર ન પડી. કાનમાં માત્ર મારી ધડકન સંભળાઈ રહી હતી, જાણે બધા મને જોઈ રહ્યા હોય. મેં જલ્દીથી પર્સ ખિસ્સામાં મૂક્યું અને ત્યાંથી નીકળી ગયો. ઘરે પહોંચીને દરવાજો બંધ કર્યો અને પર્સ ખોલ્યો. અંદર નોટ જોઈને મારી આંખો ફાટી ગઈ. પૂરા ₹1000. મેં ક્યારેય એકસાથે આટલા પૈસા જોયા નહોતા. હાથ ધ્રુજી રહ્યા હતા. મન થતું હતું કે જોરથી હસું, પણ ડરે પકડી લીધો. આ પૈસા સાચી રીતે કમાયેલા નહોતા, પણ ભૂખે મારા ઇનામને દબદબાવીને દીધો. પત્નીએ પૂછ્યું, ક્યાંથી લાવ્યા છો? આ પૈસા મેં જૂઠું બોલ્યો. એક દિવસની મજૂરી છે. માલિકને દયા આવીને વધારે આપી દીધા. તે હેરાન થઈ પણ ચૂપ રહી. તેણે તરત દૂધ મંગાવ્યું અને બાળકને પીવડાવ્યું. બાળકના ચહેરા પર શાંતિ આવી તો મારું દિલ પણ પીગળી ગયું. પણ અંદર જ એક તોફાન મચી ગયું હતું. હું જાણતો હતો કે મેં પહેલીવાર એક એવો દરવાજો ખોલી દીધો છે કે જેનાથી પાછા ફરવું સહેલું નહીં હોય. તે રાત્રે મેં પડખા બદલતા પસાર કરી, ક્યારેક નોટોને જોતું, ક્યારેક બાળકના ચહેરાને, અને દિલ કહેતું, આ તો માત્ર શરૂઆત છે. જો એકવાર થઈ ગયો તો ફરી કેમ ન થઈ શકે. એક ક્ષણે અંધકારે મારી જિંદગીને ગળી જવાનો નિર્ણય કરી લીધો હતો અને હું ચૂપચાપ તેના પગમાં ઝૂકી ગયો. થોડા દિવસ સુધી તે ₹10,000 મારા કામ આવ્યા, પણ જેવા તે ખતમ થયા તે જૂની ભૂખ ફરીથી સામે આવીને ઊભી રહી. હવે મને ખબર હતી કે પહેલાં જેવી ભૂખ સહન કરવી શક્ય નથી. મારા અંદર હવે એક નવો રસ્તો ખુલી ચૂક્યો હતો અને હું તેના પર ચાલી પડ્યો હતો, જેનાથી પાછા ફરવું મુશ્કેલ હતું. બજારની ભીડમાં પગ મૂકતાં જ મારું હૃદય હવે ડરવાને બદલે તૈયાર રહેતું. જ્યાં ભીડ જોતો આપોઆપ હાથ લંબાવવા લાગતો. શરૂઆતમાં હાથ ધ્રુજતા હતા. એક વાર ભૂલ પણ થઈ, પણ ધીમે ધીમે ધ્રુજવાનું બંધ થઈ ગયું. હવે હું લોકો વચ્ચે આત્મવિશ્વાસ સાથે ચાલતો. એક ક્ષણની ભૂલ જોતો, પર્સ કાઢી લેતો અને શોરબકોરમાં ગાયબ થઈ જતો. થોડીવારમાં પૈસા મારા ખિસ્સામાં હોય. એક દિવસ હું એક લારીવાળા પાસે ઊભો હતો. બે અમીર માણસો અંદરો-અંદર વાત કરી રહ્યા હતા. તેમાંથી એકના ખિસ્સામાંથી પર્સ ઝળકી રહ્યું હતું. મેં ધીમેથી હાથ લંબાવ્યો અને પલકાહારમાં પર્સ મારા હાથમાં હતું. જ્યારે ખોલ્યું તો તેમાં ₹2000 અને થોડી રસીદો હતી. મેં રસીદો ફેંકી દીધી અને નોટ ખિસ્સામાં મૂકી દીધી. તે સાંજે મેં પત્નીને માંસ લાવી આપ્યું. તેણે હેરાનીથી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? મેં હસીને કહ્યું, તું બસ પ્રાર્થના કર, હવે ભગવાન આપણને ભૂખ્યા નહીં રાખે. તું ચૂપ થઈ ગઈ, પણ તેનું મૌન સવાલોથી ભરેલું હતું. બીજા દિવસે મેં ફરી ચોરી કરી. આ વખતે એક માણસ બસમાં ચડી રહ્યો હતો. ભીડનો લાભ ઉઠાવીને મેં પર્સ કાઢ્યું. તેમાં ₹1000 નીકળ્યા. નોટ ખિસ્સામાં મૂકીને પર્સ સેટ નીચે ફેંકી દીધું, જેથી કોઈને શંકા ન થાય. આગલા સ્ટોપ પર હું ઉતરી ગયો. આ બધું એટલું સરળતાથી થઈ રહ્યું હતું કે મને પોતે જ આશ્ચર્ય થવા લાગ્યું. દરેક સફળ ચોરી પછી દિલને એક વિચિત્ર લત લાગવા લાગી. આ નશા જેવું હતું. જેટલું કરતો તેટલું વધારે કરવાનું મન થતું. હવે હું દિવસમાં ઘણીવાર બજારમાં જવા લાગ્યો. મહોલ્લાના લોકો હેરાન હતા
કે મારી જિંદગી અચાનક કેવી રીતે બદલાઈ ગઈ. જે ગઈકાલ સુધી ભૂખ્યો ફરતો હતો, હવે રોજ રોજ માંસ લાવતો હતો, બાળકોને મીઠાઈઓ અપાવતો હતો. એક દિવસ મોલાનો એક વૃદ્ધ મારી પાસે આવ્યો અને બોલ્યો, બેટા, આ બધું બરાબર છે ને? અચાનક ખુશાલી ક્યાંથી આવી ગઈ? મેં હસતા કહ્યું, આહા બાબા, ભગવાનની કૃપા છે, નસીબ બદલાઈ ગયું છે. તે માથું હલાવીને ચાલ્યો ગયો, પણ તેની નજરો મારા દિલને ચીરી ગઈ. પત્નીને હવે શંકા થવા લાગી હતી. એક રાત્રે જમ્યા પછી તેણે પૂછ્યું, સાચું કહો, આ પૈસા ક્યાંથી આવે છે? મેં હસતા કહ્યું, અરે સ્ત્રી દુનિયામાં કયો માલ સાફ હોય છે? બધા જ ખોટા તરીકાથી કમાઈ રહ્યા છે. તું કેમ ચિંતા કરે છે? બસ જો કે ઘરમાં હવે શાંતિ છે. તે ચૂપ થઈ ગઈ, પણ તેની આંખોમાં શાંતિની જગ્યાએ ડર હતો. મારો બદલતો ચહેરો હવે બીજા લોકોને પણ દેખાવા લાગ્યો હતો. બજારમાં હું પોતાને એક ખેલાડીની જેમ અનુભવ કરતો. એક દિવસ મેં એક માણસનું પર્સ કાઢ્યું અને જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો મેં બહુ ચાલાકીથી હાથ પાછો ખેંચી લીધો. તેને શંકા પણ ન થઈ. તે દિવસે મને મારી આવડત પર ગર્વ થયો. પછી એક દિવસ મંદિર બહાર ભીડનો લાભ ઉઠાવીને મેં ભજનથી પાછા ફરતા એક માણસના ખિસ્સામાંથી પર્સ કાઢી લીધું. તેમાં માત્ર ₹100 હતા, પણ તેમ છતાં મને તે જ વિચિત્ર લતનો અનુભવ થયો. મને લાગ્યું કે હવે હું આ કામમાં માહિર થઈ ગયો છું. મહોલ્લાના કેટલાક લોકો મારી બદલાઈ પરિસ્થિતિ પર અંદરોઅંદર ધીમે ધીમે વાતો કરવા લાગ્યા હતા. આ પહેલા દિવસ રાત ધક્કા ખાતો હતો. હવે જો કેવી રીતે બદલાઈ ગયો છે. ક્યાંક ખોટા કામમાં તો નથી પડી ગયો? આ સાંભળીને દિલમાં ડર આવ્યો, પણ મેં તરત જ હસી દબાવી દીધી. મેં વિચાર્યું હતું કે આ બધું માત્ર વાતો છે, કોઈ કંઈ સાબિત નહીં કરી શકે. પૈસાના લાલચમાં હું મોટા મોટા બજારોમાં ગજવા કાપવા જવા લાગ્યો. એક દિવસ સદર બજાર ગયો. ત્યાં એટલી ભીડ હતી કે મેં એક જ દિવસમાં 2 પર્સ કાઢી લીધા. તેમાં કુલ મળીને ₹8,000 હતા. ઘરે આવીને થોડા પૈસા પત્નીને આપ્યા અને બાકી પોતાની પાસે રાખી લીધા. પત્નીએ કહ્યું, હવે આપણે મોહલ્લાની દુકાનનું દેવું પણ ચૂકવી દેવું જોઈએ. મેં કહ્યું, હા, બધું ચૂકવી દઈશું, સમય આવવા દે. પણ હકીકત એ હતી કે હું ઈચ્છતો હતો કે જેટલા બને તેટલા પૈસા મારી પાસે જ રહે. હવે મારી જિંદગી માત્ર ગજવા કાપવા ઉપર ટકી ગઈ હતી. રોજ સવારે નીકળતું, કોઈને પર્સ કાપતો અને સાંજે પૈસા લઈને ઘરે પાછો ફરતો. મહોલ્લાના લોકો હેરાન રહેતા અને પત્ની ચૂપ હતી. પણ હું આ ધંધામાં પૂરી રીતે ડૂબી ચૂક્યો હતો. મને લાગતું હતું કે આ સિલસિલો ક્યારેય નહીં અટકે. આ નશો મારા લોહીમાં વહી ગયો હતો. એક દિવસ જમ્યા પછી પત્નીએ અચાનક મારો કોલર પકડી લીધો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને અવાજ ધ્રુજી રહ્યો હતો, આ ખોટા પૈસા છે, આ આપણને બરબાદ કરી દેશે. મેં હાથ ઝટકીને તેને દૂર કરી અને ગુસ્સામાં બોલ્યો, ચૂપ રહે સ્ત્રી, આ દુનિયા મહેનતથી કોઈને કંઈ નથી આપતી. આ જ સહેલો રસ્તો છે. મોટા મોટા લોકો પણ બધા ધોખાથી કમાય છે. તને શું લાગે છે બધાની કમાણી ઈમાનદારીની છે? તે ચૂપ થઈ ગઈ, પણ તેની નજરો મારા દિલ પર બોજની જેમ પડવા લાગી. મેં તેની પરવાહ ન કરી અને બહાર નીકળી ગયો. મહોલ્લામાં હવે મારી ઇજ્જત બદલાઈ ચૂકી. લોકો કહેતા, વાહ ભાઈ, લાગે છે નસીબ ચમકી ગયું. હું હસીને મનોમન ગર્વ અનુભવ કરતો, પણ પત્નીની ચૂપ નજર દર જગ્યાએ મારો પીછો કરતી. તેની ચૂપકીદીમાં ડર અને સવાલ છુપાયેલા રહેતા. મેં વિચાર્યું કે જો હું દેખાડા માટે કોઈ નાની મોટી નોકરી પકડી લઉં તો લોકોની શંકા દૂર થઈ જશે. થોડા દિવસ પછી મને એક ફેક્ટરીમાં ક્લર્કની નોકરી મળી ગઈ. પગાર બહુ ઓછો હતો, પણ મને પરવા ન હતી. અસલી કમાણી તો હવે ભીડમાં ગજવા કાપીને થતી હતી. પણ લોકોને બતાવવા માટે આ નોકરી પૂરતી હતી. મહોલ્લાના લોકો કહેતા, વાહ ભાઈ, હવે મજૂરી છોડીને ફેક્ટરીમાં બેસી ગયો. નસીબ સાચે જ બદલાઈ ગયું. હું માત્ર હસી દેતો. દિવસમાં થોડા કલાકો ફેક્ટરી જતો અને સાંજે બજાર જઈને ફરી તે જ કામ કરતો. હવે મારી દિનચર્યા આ જ હતી. દિવસનો ઓછો પગાર દુનિયાને બતાવવા માટે અને રાતની ચોરી અસલી કમાણી માટે. એક દિવસ પત્ની બોલી, જો સાચે જ નોકરી મળી છે તો તેના પર જ ગુજરાન ચલાવો.
આ બીજો રસ્તો છોડી દો. મેં ગુસ્સામાં કહ્યું, આ તારી નબળાઈ છે. તું ઈચ્છે છે કે ફરીથી ભૂખના દિવસો આવે? જો તને શાંતિ જોઈએ તો સવાલ કરવાનું છોડી દે. તે ચૂપ થઈ ગઈ, પણ હું જાણતો હતો કે તેના દિલમાં આગ સળગી રહી છે. હવે પૈસાની ચમકે મારું ગમ વધારી દીધું હતું. મેં ઘર માટે પંખો ખરીદ્યો અને બાળક માટે રમકડાં લાવ્યો. મહોલ્લાના લોકો હેરાન હતા કે એક સામાન્ય ક્લર્કના ઘરમાં આ બધું કેવી રીતે આવ્યું. પણ મેં બધું અનસુનું કરી દીધું અને મનોમન કહ્યું, આ બધું મારી આવડ છે, મારી સમજ છે. હવે હું દિવસે ને દિવસે વધારે નીડર થતો જઈ રહ્યો હતો. મારા મિત્રોએ પણ નોટિસ કર્યું કે મારું ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહે છે. એકે મજાકમાં કહ્યું, ક્યાંક લોટરી તો નથી લાગી ગઈ? મેં હસીને કહ્યું, હા, સમજી લો, નસીબની લોટરી નીકળી આવી છે. બધા હસવા લાગ્યા, પણ મારા દિલમાં ડર બેસી ગયો કે આ રાજ ક્યાં સુધી છુપાયેલું રહેશે. ત્યારે જ મહોલ્લામાં વાત ફેલાવા લાગી. એક સ્ત્રીએ મારી પત્નીને કહ્યું, અમને તો લાગે છે કે તારો માણસ કોઈ ખોટું કામ કરે છે, નહીંતર ફેક્ટરીના પગારમાં રોજ માંસ, કપડાં અને આટલો સામાન ક્યાંથી આવે? પત્નીએ મૌન ધારણ કર્યું, પણ સાચે જે ગુસ્સાથી બોલી, હવે વાતો મહોલ્લામાં પણ ફેલાઈ રહી છે. લોકો સવાલ કરવા લાગ્યા છે. આ વધારે દિવસ શુભાવાનું નથી. મેં કહ્યું, તેમને જે વિચારવું હોય તે વિચારવા દો. મારું કોઈ કંઈ બગાડી નહીં શકે. હું અક્કલથી રમું છું, કોઈ મને પકડી નહીં શકે. પત્નીએ માથું ઝટકીને કહ્યું, તારું ઘમંડ એક દિવસ તને ડૂબાડી દેશે. મેં મજાકમાં વાત ટાળી દીધી, પણ તે દિવસ નજીક હતો જ્યારે બધા રહસ્યો ખોલવાના હતા. તે દિવસે ભીડવાળી જગ્યાએ એક માણસ મારી સાથે ટકરાયો. તેના કપડાં સ્વચ્છ પણ સાધારણ હતા. મેં વિચાર્યું કે કોઈ સામાન્ય માણસ છે. ભીડમાં આમ ટકરાવું સામાન્ય છે. પણ હવે મારો હાથ આપોઆપ ખિસ્સા તરફ લંબાવા લાગતું હતું. મેં ચપળતાથી તેનું પર્સ કાઢી લીધું. તે માણસ જલ્દીમાં આગળ વધી ગયો અને મને લાગ્યું કે જાણે કંઈ થયું જ નથી. હૃદય જોરથી ધડકી રહ્યું હતું. પણ હું ફરીથી નીકળી આવ્યો અને ઘરે પહોંચીને રૂમમાં બંધ થઈને પર્સ ખોલ્યું. જેવી નોટ દેખાઈ, મારી આંખો ચમકી ઉઠી. આ વખતે રકમ ઘણી વધારે હતી. ₹5000 અને ₹10,000ની નોટ નીકળી. ગણતરી કરતાં લગભગ ₹50,000 નીકળ્યા. હું ખુશીથી ઉછળી પડ્યો કે હવે તો ઘણા દિવસો મજામાં પસાર થશે. પરંતુ બીજી ક્ષણે જાણે વીજળી પડી હોય. પર્સમાં એક ઓળખપત્ર પણ હતું. જ્યારે મેં જોયું ત્યારે મને પરસેવો છૂટી ગયો. તે કોઈ સામાન્ય માણસ ન હતો, પરંતુ અમારા વિસ્તારનો ભોલ અધિકારી હતો. કાર્ડ પર તેનો ફોટો અને સરનામું લખેલું હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. દિલ થયું કે વર્ષે ફેંકી દઉં, પરંતુ પૈસાનો લોભ વધુ પડતો હતો. મેં નોટો અલગ કરી દીધી અને કાર્ડ ટેબલ પર મૂકી દીધું. ત્યારે જ પત્ની અંદર આવી અને બોલી, શું છુપાવી રહ્યા છો? મેં ગભરાઈને કહ્યું, કંઈ નહીં, બસ ફેક્ટરીનો પગાર મળ્યો છે. તે ટેબલ પર પડેલું કાર્ડ જોઈને ચોંકી ગઈ. ઉપાડીને વાંચ્યું તો હેરાન થઈ ગઈ. આ તો પોલીસવાળાનું છે. તમારી પાસે કેવી રીતે આવ્યું? મેં ગુસ્સામાં કહ્યું, વધારે સવાલ ન કર, ચૂપ રહે. તે રડતા બોલી, મેં પહેલાં જ કહ્યું હતું કે આ રસ્તો બરાબર નથી. હવે જો પોલીસવાળાનું પર્સ ઉઠાવી લાવ્યા છો, આ સામાન્ય વાત નથી. મેં કાર્ડ તેના હાથમાંથી ઝૂંટવીને ડોરમાં મૂકી દીધું અને બોલ્યો, ચૂપ રહે, કંઈ નહીં થાય. પણ હકીકત એ હતી કે મારું દિલ અંદરથી ધ્રુજી રહ્યું હતું. રાત્રે પથારીમાં સૂતો ઊંઘ ગાયબ હતી. વારંવાર તે જ કાર્ડ આંખો સામે આવી જતું, જાણે તેનો ફોટો મને તાકી રહ્યો હોય. બીજા દિવસે ફેક્ટરી ગયો તો મન વધારે ભારે હતું. સાથીઓ પૂછવા લાગ્યા, શું થયું? આજે બહુ પરેશાન લાગો છો. મેં હસીને કહ્યું, કંઈ નહીં, બસ ઘરની સમસ્યાઓ છે. પણ અંદરથી પરસેવો છૂટી રહ્યો હતો. દર વખતે જ્યારે ફેક્ટરીના ગેટ પર કોઈ પોલીસવાળો દેખાતો, ત્યારે દિલ ધ્રુજી ઉઠતું, જાણે તે બધું જાણતો હોય. સાંજે ઘરે પાછો ફર્યો તો પત્ની ફરીથી બોલી, જો હજી સમય છે, આ કાર્ડ પાછું આપી દે. કોઈ રીતે તેના ઘરે પહોંચાડી દે, નહીંતર જો તેણે ઓળખી લીધો તો પરિણામ ખરાબ આવશે. મેં ચીડાઈને કહ્યું, તું માત્ર ડરપોક છે, કંઈ નહીં થાય. પર્સ ફેંકી દેવું કોઈ મુશ્કેલ નથી. તે ક્યારેય જાણી નહીં શકે કે ચોરી કોણે કરી છે. પત્નીએ કહ્યું, પણ ભગવાન બધું જુએ છે.
અને જો પોલીસવાળો ઈમાનદાર નીકળ્યો તો તું જાણે આવા લોકો સરળતાથી છોડતા નથી. મેં તેની વાત હસીમાં ઉડાવી દીધી, પણ તેના શબ્દો મારા દિલમાં ઊંડાણ સુધી ખૂંચી ગયા. બીજા દિવસે સવારે જેવો બજાર ગયો, દરેક ચહેરો શંકાની નજરથી મને જોવા લાગ્યો. હું ડરવા લાગ્યો કે ક્યાંક તે જ પોલીસવાળો તો નથી. પેડમાં ભરવું હવે બોજ લાગી રહ્યું હતું. તે દિવસે મેં ખિસ્સામાંથી નોટો કાઢી, ઘરનો સામાન ખરીદ્યો, બાળક માટે નવા કપડાં લીધા અને પત્ની માટે થોડા ઘરેણાં પણ ખરીદ્યા. દરમિયાન વારંવાર દિલ ગભરાઈ જતું કે જો દુકાનદારને ખબર પડી ગઈ કે આ પૈસા ક્યાંથી આવ્યા છે તો શું થશે. રાત્રે પણ ઊંઘ ન આવી. પર્સનું ઓળખપત્ર ડ્રોવરમાં મૂકેલું હતું, પણ એવું લાગતું હતું જાણે તે ડ્રોવરમાંથી નીકળીને મને તાકી રહ્યું હોય. મેં વિચાર્યું તેને સળગાવી દઉં, પણ પછી ડર લાગ્યો કે જો ક્યારેય જરૂર પડી તો શું થશે. તેથી તેને ત્યાં જ રહેવા દીધું. થોડા દિવસોમાં મહોલ્લામાં ખબર ફેલાઈ કે પોલીસ અધિકારીનું પર્સ ખોવાઈ ગયું છે. એક દિવસ 4 રસ્તા પર સાંભળ્યું કે પર્સમાં તેના બીમાર બાળકની દવાના પૈસા હતા, જે તેણે બહુ મુશ્કેલીથી ભેગા કર્યા હતા. આ સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું, પરસેવો વહેવા લાગ્યો. થયું શું? ખરેખર તે બાળકના જીવનો આધાર આ પૈસા પર હતો. ઘરે આવીને મેં પત્નીને જણાવ્યું તો તે ગુસ્સામાં મારો કોલર પકડીને ચીસો પાડી, આ મોતના પૈસા છે. તું બીજાના બાળકની દવા ચોરી આવ્યો છે. જો તે બાળકને કંઈ થઈ ગયું તો. ગુસ્સામાં મેં તેને ધક્કો માર્યો અને કહ્યું, ચૂપ રહે, આ બધું સંજોગ છે. મને વધુ આ ન દે. પણ મારા પોતાના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. બીજા દિવસે જ્યારે હું ફેક્ટરી પહોંચ્યો તો અંદર જતાં જ દિલ ધ્રુજી રહ્યું હતું, જાણે ગેટ પર ઊભેલો સિક્યુરિટી ગાર્ડ મને પકડી લેશે. બળજબરીથી હસીને કામ પર બેઠો, પણ દરેક કોઈ શંકાથી જોતું હોય તેવું લાગતું. કોઈના પગલાંનો અવાજ આવતો તો લાગતું તું જાણે હમણાં જ ખભા પર હાથ મૂકીને પકડી લેશે. ખિસ્સાના પૈસા હવે ખજાનો નહીં, બોજ બની ગયા હતા. સાથીએ પૂછ્યું, શું વાત છે? આજે ચૂપ કેમ છો? મેં હસીને કહ્યું, બસ રાત્રે ઊંઘ ન આવી. તે માની ગયો, પણ મારો ડર ઓછો ન થયો. આખો દિવસ મશીનોનો અવાજ અને સાથીઓની વાતો કાનમાં શોરની જેમ અથડાતી રહી. દરેક ક્ષણે લાગતું ક્યાંક પોલીસવાળા ન આવી જાય. સાંજે ફેક્ટરીમાંથી નીકળ્યો તો રાહતનો શ્વાસ લીધો કે દિવસ પસાર થઈ ગયો. પણ જેવો ઘરની ગલીમાં પહોંચ્યો તો જોયું દરવાજા પર ભીડ જમા થઈ હતી. લોકો ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. સ્ત્રીઓ ડરી રહી હતી. બાળકો ગભરાઈને ભાગી રહ્યા હતા. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મારા ઘરથી પરસેવો વહેવા લાગ્યો. લોકોને ધક્કો મારીને અંદર પહોંચ્યો તો ઘરનું દ્રશ્ય જોઈને મારું શરીર જામી ગયું. પત્ની જમીન પર બેસીને રડી રહી હતી. મહોલ્લાના લોકો ગુસ્સા અને અફસોસથી ભરેલા હતા. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? બધા કેમ ભેગા થયા છે? પત્નીએ રડતા રડતા કહ્યું, આપણું બાળક છત પરથી પડી ગયો છે. તેના માથા પર ગંભીર ઈજા થઈ છે. મોહનલાલના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું લથડી પડ્યો અને દિવાલ પકડીને ઊભો રહ્યો. દિલ ઝડપથી ધડકવા લાગ્યું. હું ભાંગી જ રહ્યો હતો કે અચાનક એક બીજી ખબર મારી આખી દુનિયા હચમચાવી દીધી. ભીડમાંથી એક માણસ બોલ્યો, સાંભળ્યું છે પોલીસ અધિકારીની દીકરીની હાલત પણ બહુ ખરાબ છે. તે હોસ્પિટલમાં દાખલ છે. ગઈકાલે તેનું પર્સ ચોરાઈ ગયું હતું, જેમાં દવાઓના પૈસા રાખેલા હતા. બહુ મુશ્કેલીથી તેણે પૈસા ભેગા કર્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. તે બિચારો ભાંગલની જેમ હોસ્પિટલમાં દોડાદોડી કરી રહ્યો છે. આ સાંભળીને મારા કાન બહેરા થઈ ગયા. પાગલ લથડવા લાગ્યો અને પરસેવો પીઠ પરથી વહેવા લાગ્યો. મને લાગ્યું કે બધા લોકો મારી તરફ જોઈ રહ્યા છે, જાણે તેમને બધી હકીકત ખબર હોય. પત્નીએ મારા ચહેરા જોયા અને ગુસ્સામાં મારો કોલર પકડી લીધો. શું તે જ તેના શબ્દો ગળામાં અટકી ગયા? મેં નજર ઝુકાવી લીધી. ત્યારે તે ચીસ પાડતી ઉઠી, હે ભગવાન, આ બધું તારા લોભનું પરિણામ છે. આપણું બાળક મોતની પથારી પર પડ્યો છે અને કોઈ બીજાનું બાળક પણ તે જ હાલતમાં છે. મહોલ્લાના લોકો તાકી રહ્યા. કોઈ બોલ્યો, આ તો ભગવાનનો પ્રકોપ છે. બીજો બોલ્યો, હરામની
ખમણી ક્યારેય પચતી નથી. આ બધી વાતો તીરની જેમ મારા દિલમાં ખૂંચી રહી હતી. મેં પત્નીને ચૂપ કરાવવાની કોશિશ કરી. બધું બરાબર થઈ જશે, બાળક બરાબર થઈ જશે, પણ મારો પોતાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મોહલ્લાના કેટલાક લોકો મારી સાથે હોસ્પિટલ જવા તૈયાર થઈ ગયા. અમે બધા રિક્ષામાં બેઠા અને ઝડપથી નીકળી પડ્યા. રસ્તામાં પત્ની રડતી રહી અને કહેતી રહી, કાશ તમે મારી વાત માની લીધી હોત, કાશ તમે આ રસ્તો ન પસંદ કર્યો હોત. હું ચૂપચાપ રહ્યો અને માત્ર બારીમાંથી બહાર જોતો રહ્યો. દરેક ક્ષણ ભારે લાગી રહી હતી. હોસ્પિટલ પહોંચ્યો તો બહાર ભારે ભીડ હતી. એક તરફ મારું બાળક ઇમરજન્સી વોર્ડમાં હતું અને બીજી તરફ તે જ પોલીસ અધિકારી દિવાલને ટેકો દઈને ઊભો હતો. તેની લાલ આંખો અને ચહેરા પર લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેને ઓળખી લીધો. તે જ ફોટાવાળો માણસ હવે સામે ઊભો હતો. દિલ ધ્રુજી ગયું. મેં નજર ચૂકાવી લીધી. પત્નીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, શું આ એ જ છે જેનું પર્સ તમે ઘરે લાવ્યા હતા? મેં મૌન ધારણ કર્યું. તે ચીસ પાડી ઉઠી, બોલો, કેમ નહીં? સાચું છે કે નહીં? મારું મૌન જ તેનો જવાબ હતો. ત્યારે જ ડૉક્ટર બહાર આવ્યો અને અધિકારીને બોલ્યો, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પણ તરત ઓપરેશન કરવું પડશે. દવાઓ અને પૈસા જોઈએ. અધિકારીએ માથું ઝુકાવીને કહ્યું, દવાઓના બધા પૈસા પર્સમાં હતા. ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું. આ સાંભળીને મારું લોહી જામી ગયું. ખિસ્સામાં મૂકેલી નોટો સળગતા કોલસા જેવી લાગી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે મારા હાથ કાપી નાખશે. મોહલ્લાના લોકો મને તાકી રહ્યા હતા. કોઈ બોલ્યો, જો કોઈએ પર્સ ચોર્યું છે તો તે હત્યારો છે. મારું મન કરતું હતું કે ચીપ્સ પાડીને કહી દઉં, હા, પર્સ મારી પાસે છે, પણ જીભ બંધ હતી. તે જ સમયે મારા બાળકના ડૉક્ટર પણ બહાર આવ્યા અને બોલ્યા, ઈજા ગંભીર છે, તરત ઈલાજ જરૂરી, નહીંતર જીવ જોખમમાં છે. પત્ની મારા પગમાં પડીને રડવા લાગી. જો ભગવાને હિસાબ બરાબર કરી દીધો, હવે નિર્ણય તમારા હાથમાં છે. તમારું બાળક કે તમારો લોભ? મને લાગ્યું કે આકાશ મારા પર પડી ગયું છે. એક તરફ મારું બાળક અને બીજી તરફ પોલીસ અધિકારીનું. બાળક બંનેના જીવન તે જ પૈસા પર ટકેલા હતા. મારી ધડકન તેજ થઈ ગઈ. ખિસ્સામાં રાખેલી નોટો જાણે સાક્ષી આપી રહી હતી કે આ બધું મારી મૂર્ખતાનું પરિણામ. મેં ભીડ તરફ જોયું. બધાની નજર મારા પર હતી. મારી પત્નીની આંખોમાં નફરત અને નિરાશા હતી અને મારો અંતરાત્મા ચીસો પાડી રહ્યો હતો કે હવે નિર્ણય કર. મોહલ્લાના લોકો હોસ્પિટલ બહાર ઊભા વાતો કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું, બિચારો અધિકારી ઈમાનદારીથી પૈસા ભેગા કરી રહ્યો હતો અને કોઈએ તે પણ ચોરી લીધા. બીજો બોલ્યો, ભગવાન, આવા લોકોને સુધરવાનો રસ્તો બતાવો. કોઈની મજબૂરીમાં આ હાથ નાખવું મોટું પાપ છે. આ વાતો મારા કાનમાં હથોડાની જેમ વાગી રહી હતી. મેં માથું ઝુકાવી લીધું, પણ દિલ ધડકનોથી ભરાઈ આવ્યું. યાદ આવ્યું કે પર્સમાં થોડી પાવતીઓ અને કાગળો પણ હતા, જેને મેં તે સમયે ધ્યાન આપ્યું ન હતું. મેં જલ્દીથી પર્સ કાઢ્યું અને દસ્તા હાથે ખોલ્યું. અંદર રહેલી પાવતીઓ જોઈને મારું કાળજું મોહમાં આવી ગયું. એક પાવતી કોઈ મોટી હોસ્પિટલની હતી, જેના પર દવાઓની લાંબી યાદી લખેલી હતી. બીજી પાવતીઓમાં ઓપરેશનનો ખર્ચ લખેલો હતો. દરેક શબ્દ દિલને ચીરી રહ્યો હતો. પત્ની પાસે ઊભી હતી. તેણે પર્સ મારા હાથમાંથી ઝૂંટવીને કહ્યું, જુઓ, આ બધું લખેલું છે. આ પૈસા દવાઓ અને ઈલાજ માટે હતા અને તમે તેમને ચોરી લીધા. તે મારું કોલર પકડીને ચીસ પાડવા લાગી. આ બધું તમારા લોભનું પરિણામ છે. તમે તમારા બાળક માટે બીજાનું બાળક મારી નાખ્યું. હું જમીન પર પડવાનો જ હતો. મોહલ્લાના લોકો પણ પાસે આવી ગયા. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, મેં મારી આંખોથી જોયું હતું. અધિકારીના પુત્રને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યો અને તેની માતા બેહોશ થઈ ગઈ હતી. આ પૈસા તેમના માટે જીવન હતા અને કોઈ તેમને ચોરી લાવ્યું. મેં પરસેવાથી બીના હાથે જમીન પકડી. પત્ની રડતી રહી અને બોલી, હવે કહું, શું કરશો? આપણા પોતાના બાળકની જાન પણ જોખમમાં છે અને બીજાનું બાળક પણ આ જ પૈસા પર ટકેલું છે. હું ચૂપ રહ્યો. અંદરથી અવાજ આવી રહ્યો હતો કે પાછું આપી દે, હજી પણ સમય છે.
પણ મારા પગ જાણે જમીનમાં ઘસી ગયા હતા. મોહલ્લાનો એક માણસ બોલ્યો, જો વર્ષ કોઈને મળ્યું છે તો તરત હોસ્પિટલમાં ફંડમાં આપવું જોઈએ, નહીંતર બાળક નહીં લેવે છે. બીજો બોલ્યો, પણ આગળ કોણ આવશે? બધા એકબીજાને જોવા લાગ્યા. શોર વધતો ગયો. મેં પત્નીની આંખોમાં જોયું. તેણે ફરી ચીસ પાડીને કહ્યું, બોલો, કેમ નહીં? શું આ પર્સ તમારી પાસે નથી? મારા હોઠ ધ્રુજ્યા, પણ અવાજ ન નીકળ્યો. મેં પર્સને છાતી સરસું લગાવી લીધું અને ચૂપ ઊભો રહ્યો. અંદરથી અંતરાત્મા પોકારી રહ્યો હતો કે હજી પણ સમય છે, પણ જીભ મૌન થઈ ગઈ. ત્યારે જ હોસ્પિટલનો ડૉક્ટર બહાર આવ્યો અને અધિકારીને બોલ્યો, ઓપરેશન માટે તરત પૈસા જોઈએ, નહીંતર અમે કંઈ નહીં કરી શકીએ. અધિકારીનો ચહેરો પડી ગયો. તેણે કહ્યું, તે પૈસા પર્સમાં હતા. હવે કંઈ બચ્યું નથી. આ સાંભળીને મારી કમર ઝૂકી ગઈ. પત્ની મને અલગ લઈ જઈને બોલી, તમે કેમ ચૂપ છો? જો તમે આ બધું છુપાવ્યું તો યાદ રાખો, ભગવાન સામે કંઈ છુપાતું નથી. આ પૈસા તમારા પોતાના બાળકને પણ જીવતા નહીં દે. તેની વાત દિલ પર હથોડાની જેમ લાગી. મેં હિંમત કરીને પર્સ ફરીથી ખોલ્યું અને અંદર રાખેલા કાગળોને ધ્યાનથી જોયા. તેમાં લખેલા દવાઓના નામ મારા મગજમાં ગુંજવા લાગ્યા. એક ક્ષણ માટે લાગ્યું કે જો આ પૈસા પાછા ન આપ્યા તો તે બાળક મરી જશે. મારું પોતાનું બાળક પણ હોસ્પિટલના બીજા વોર્ડમાં દાખલ હતું. મેં બંને બાળકોના ચહેરો વિચાર્યો, એક મારા ખોળાનો માસૂમ અને બીજો તે ઈમાનદાર પોલીસ અધિકારીનો. માહોલ્લાના એક માણસે કહ્યું કે જો તે અધિકારીનું બાળક ન બચ્યું તો આ વિસ્તાર બદનામ થશે અને આપણા બધા પર તેનો બોજ આવશે. આ સાંભળીને મારું શરીર ધ્રુજી ગયું. મને લાગ્યું જાણે બધા મારા પર શંકા કરી રહ્યા છે. પત્નીએ છેલ્લીવાર કહ્યું, હવે નિર્ણય કરો. આ પૈસા ઝેર છે, કાં તો આપણી જિંદગી બરબાદ કરશે અથવા કોઈનો જીવ બચાવી લેશે. મેં પર્સ બંધ કર્યું, પણ દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. ભીડનો શોર વધતો જઈ રહ્યો હતો. ડૉક્ટર વારંવાર બહાર આવીને કહી રહ્યો હતો કે સમય બહુ ઓછો છે, ઓપરેશન વિના બાળક નહીં બચે. પોલીસ અધિકારી રડી રહ્યો હતો અને તેનું માથું પકડીને બેસી ગયો. આ દ્રશ્ય જોઈને મારા અંદર તોફાન મચી ગયું. હું પાછળ હટીને કોરિડોરના ખૂણામાં બેસી ગયો. પર્સ હાથમાં ધ્રુજી રહ્યું હતું અને બંને બાળકોનો ફોટો વારંવાર આંખો સામે આવી રહ્યો હતો. મન કરતું હતું કે જોરથી બધાની સામે હકીકત કહી દઉં, પણ ડર ગળામાં ફાંસો બનીને અટકી ગયો. ત્યારે જ મારા બાળકના ડૉક્ટરે પણ બહાર આવ્યો અને બોલ્યો, તમારા બાળકની હાલત પણ નાજુક છે. તરત દવાઓ લાવવી પડશે, નહીંતર અમે કંઈ નહીં કરી શકીએ. આ સાંભળીને મારી પત્નીએ ગુસ્સા અને રડતા રડતા મારો કોલર પકડી લીધો અને કહ્યું, હવે પણ નહીં સમજો? બંને બાળકો મોતની અણી પર છે અને તમે આ પૈસા ખિસ્સામાં છુપાવીને બેઠા છો. મેં આંખો બંધ કરી લીધી. અંદરનો સ્વર વધારે તેજ થઈ ગયો. મને લાગ્યું કે આ નોટો મારા ખિસ્સામાં નહીં, પરંતુ મારા હાથ પર લોહીની જેમ ચોંટી ગઈ છે. પરસેવાથી ભીના હાથે પર્સ ઉપાડ્યું અને વિચાર્યું, કદાચ આજ મારી જિંદગીનો સૌથી મોટી પરીક્ષા છે. આંસુ બેકાબૂ થઈ ગયા હતા. પર્સ હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયું અને તેમાં રાખેલા કાગળો અને નોટો વિખરાઈ ગયા. મન થયું કે જમીન ફાટી જાય અને હું તેમાં દબાઈ જાઉં. પત્નીએ રડતા રડતા મારો હાથ પકડ્યો અને ચીસ પાડીને કહ્યું, હજી પણ સમય છે, જઈને પાછું આપી દો, નહીંતર આ બધું આપણને અને આપણા બાળકને લઈ ડૂબી જશે. મેં નોટો ભેગી કરી અને ધ્રુજતા પગે હોસ્પિટલના કોરિડોરમાં દોડી પડ્યો. દિલની ધડકન એટલી તેજ હતી કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. રૂમનું સરનામું પૂછતા પૂછતા એક વોર્ડ સામે ઊભો રહી ગયો. અંદર તે જ પોલીસ અધિકારી ઊભો હતો. તેના ચહેરા પર થાક, ડર અને આશા બધું એકસાથે દેખાઈ રહ્યું હતું. આંખો નીચે કાળા કુંડાળા અને ઊંઘની કમી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ડૉક્ટર તેને કહી રહ્યો હતો કે તરત પૈસાની જરૂર છે, મોડું થયું તો ઓપરેશન નહીં થઈ શકે અને બાળક નહીં બચે. અધિકારીએ માથું ઝુકાવી લીધું. તેના હાથ ખાલી હતા. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું અંદર ગયો તો બધાની નજર મારા પર અટકી ગઈ. પરસેવાથી ભીનો થયેલો મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, આ
તે જ પર્સ છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીએ ચોંકીને મારી તરફ જોયું. તેની નજર વીજળીની જેમ પડી લાગ્યું. હમણાં જ તે મને પકડીને પોલીસને સોંપી દેશે. પણ જેવું તેણે પર્સ ખોલ્યું અને તેમાં પૈસા તથા કાગળો જોયા, તેની આંખો ભરાઈ આવી. તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો મારું બાળક બચી ગયું તો મારા તરફથી તને માફી મળી જશે. પણ યાદ રાખજે, કોઈ બીજાના જીવ માટે રાખેલા પૈસા ચોરવા એ માત્ર ગુનો નથી, પરંતુ કોઈનો જીવ છીનવી લેવો જેવું છે. હું ચૂપ ઊભો હતો, જાણે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ ન બચ્યા. ડૉક્ટરે તરત પર્સમાંથી પૈસા ઉપાડ્યા અને દોડતા બહાર ગયા, જેથી ઓપરેશન માટે સામાન લાવી શકાય. રૂમમાં અમે બંને જ રહ્યા. અધિકારીએ મારી તરફ જોયું અને કહ્યું, મેં હંમેશા ઈમાનદારીને મારો સહારો બનાવ્યો. દિવસ રાત મહેનત કરી. ક્યારેય લાંચ લીધી નથી, ક્યારેય કોઈનો હક છીનવ્યો નથી. પણ તારા જેવા લોકોએ મારો ભરોસો તોડી નાખ્યો. મને લાગ્યું કે દુનિયામાં હવે ભલાઈ બાકી નથી રહી. તેનો અવાજ ભારે થઈ ગયો. મેં આંસુ લૂછતા કહી રહ્યું, હું મજબૂર હતો. ભૂખે મારી આંખો બંધ કરી દીધી હતી. પણ ક્યારેય વિચાર્યું ન હતું કે મારી કારણે કોઈનો જીવ જોખમમાં મુકાઈ જશે. અધિકારીએ કડક અવાજમાં કહ્યું, મજબૂરી ગુનાનું બહાનું ન હોઈ શકે. દરેક જણ પોતાની ભૂખ મટાડવાનો રસ્તો શોધે છે. પણ જો તે રસ્તો કોઈ બીજાનું જીવ છીનવી લે તો એ ભૂખ નહીં પરંતુ લોભ કહેવાય છે. તેટલામાં મારી પત્ની રૂમમાં આવી ગઈ. તે રડી રહી હતી. તેણે મારો કોલર પકડીને કહ્યું, હવે સમજાયું કે તમે શું કર્યું? મેં કહ્યું હતું ને કે આ પૈસા ઝેર છે, પણ તમે મારી વાત ન માની. જુઓ, આજે તમારે તેની સામે હાથ જોડવા પડ્યા. હું નજર ઝુકાવીને પછતાતો રહ્યો. દિલ થતું હતું કે સમયને પાછળ વળાવી દઉં, પણ સમય ક્યારેય પાછો ફરતો નથી. થોડી વાર પછી ડૉક્ટર આવ્યા અને બોલ્યા, ઓપરેશન શરૂ કરી દેવાયું છે. પ્રાર્થના કરો કે બધું બરાબર થઈ જાય. પોલીસ અધિકારીએ આંખો બંધ કરીને હાથ જોડ્યા અને કહ્યું, ભગવાન મારા બાળકને જીવન આપજે. મેં પણ આપોઆપ હાથ જોડી દીધા અને મારી પત્ની પણ રડતા રડતા પ્રાર્થના કરવા લાગી. રાહ જોવાની દરેક ક્ષણ પહાડ જેવી લાગી રહી હતી. હોસ્પિટલના કોરિડોરમાં લોકો આવતા જતા રહ્યા. કોઈ પાસે આવીને કહેતું, આ તે જ માણસ છે જેણે પર્સ પાછું આપ્યું. આ સાંભળીને હું પરસેવાથી ભીંજાઈ જતો. અધિકારી ખુરશી પર બેસી ગયા અને મારી તરફ જોઈને બોલ્યા, હું તને પકડી શકું છું. કાયદો કહે છે કે તારો ગુનો માફ ન થઈ શકે, પણ જો મારું બાળક બચી ગયું તો હું તને એક તક આપીશ, જીવનની છેલ્લી તક, નહીંતર વધુ તું સમાપ્ત સમજજે. તેના શબ્દો મારા દિલમાં કેદ બની ગયા. મેં ધીમેથી કહ્યું, હું વચન આપું છું, હવે ક્યારેય આ રસ્તો નહીં પસંદ કરું. હવે મને સમજાઈ ગયું છે કે ખોટા રસ્તે કમાયેલા પૈસા માત્ર બરબાદી લાવે છે. મારી પત્ની રડતા રડતા બોલી, કાશ આ પાઠ પહેલાં જ શીખી લીધો હોત, પણ હજી પણ મોડું થઈ ગયું નથી. થોડા કલાકો પછી ડૉક્ટર ફરી આવ્યા અને બોલ્યા, ઓપરેશન પૂરું થઈ ગયું છે. બાળક નબળું છે, પણ ખતરાની બહાર છે. આ સાંભળીને રૂમમાં રાહતની લહેર દોડી ગઈ. પોલીસ અધિકારીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે મારું પર્સ પાછું આપતા કહ્યું, હવે આ પૈસાની મારા માટે કોઈ કિંમત નથી. સાચી સંપત્તિ તે ક્ષણ છે જ્યારે મારું બાળક ફરીથી શ્વાસ લઈ રહ્યું છે. મેં ધ્રુજતા હાથે હાથ જોડીને કહ્યું, મારી ભૂલ માફ કરી દો. અધિકારી બોલ્યા, માફી ભગવાન પાસે માગ. મારું દિલ તો ઈચ્છે છે કે તને જેલ મોકલી દઉં, પણ જો મારો દીકરો બચી ગયો છે તો તને પણ એક બીજી તક મળી છે. પણ યાદ રાખજે, જો આગલી વાર તને આવા કામમાં જોયો ને તો ભગવાન તને છોડશે અને ન તો હું. મેં માથું નમાવીને કહ્યું, હું વચન આપું છું કે હવે મારું જીવન બદલાઈ જશે. મારી પત્નીએ મારો હાથ પકડ્યો. તેની આંખોમાં પહેલીવાર શાંતિની ઝલક હતી. મેં વિચાર્યું, કદાચ આજ મારા જીવનનો નવો પ્રારંભ છે. ડૉક્ટર ઇલાજમાં લાગેલા રહ્યા. પર્સના પૈસાથી દવાઓ ખરીદવામાં આવી અને ઓપરેશન થિયેટર બહાર એક વિચિત્ર શાંતિ છવાયેલી રહી. હોસ્પિટલનું વાતાવરણ આમ પણ ભારે હોય છે, પણ તે રાત્રે તો જાણે દિવાલો પર શ્વાસ રોકીને ઊભી હતી.
હું બહાર બેન્ચ પર બેઠો હતો અને મારી પત્ની એક ખૂણામાં રડી રહી હતી. મહોલ્લાના કેટલાક લોકો પણ અમારી સાથે આવીને બેસી ગયા. કોઈ દિલાસો આપતું, કોઈ ચૂપચાપ માથું નમાવીને બેઠું રહેતું. હું વારંવાર આંસુ લૂછતો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતો કે બંને બાળકોને બચાવી લે. કોરિડોરમાં ચાલતા દરેક પગલાંના અવાજથી હું ચોંકી જતો. જ્યારે પણ કોઈ નર્સ કે ડૉક્ટર પસાર થતી, મારું હૃદય ધડકી ઉઠતું. લાગતું કે હમણાં કહી દેશે કે બધું સમાપ્ત થઈ ગયું. તે રાત બહુ ભારે હતી. ઘણી વાર પત્ની બોલી, "આ બધું તમારી ભૂલોની સજા છે. હવે ભગવાન જ દયા કરે." હું મૌન રહ્યો. મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. બીજા દિવસે સવારે ડૉક્ટર બહાર આવ્યા તો અમે બધા ઊભા થઈ ગયા. તેણે હસીને કહ્યું, "હવે ચિંતા કરવાની જરૂર નથી. બાળક ખતરાની બહાર છે." આહા સાંભળીને બધાના દિલને શાંતિ મળી. પોલીસ અધિકારીએ આકાશ તરફ હાથ ઊંચો કરીને ભગવાનનો આભાર માન્યો. તેની આંખોમાં ચમક પાછી આવી અને મેં પહેલીવાર તેના ચહેરા પર આશા જોઈ. તે મારી પાસે આવ્યા, મારો હાથ મજબૂતીથી પકડ્યો. તેની પકડ એવી હતી જાણે કોઈએ મારા અંતરાત્માને ઝડપી લીધો હોય. તેણે કહ્યું, "હું તને કેસમાં નહીં ફસાવું, પણ યાદ રાખજે, ભગવાન તને છોડે કે ન છોડે તે તારા કર્મો પર નિર્ભર છે. જો ફરીથી આવું કર્યું તો હું તેને માફ નહીં કરું." તેની આ વાત મારા દિલમાં ઊંડી ઉતરી ગઈ. મેં માથું નમાવીને વચન આપ્યું કે હવે ક્યારેય ચોરી નહીં કરું. આ જ મારો સંકલ્પ છે. પત્નીએ આંસુ લૂછતા મારો હાથ પકડ્યો, પણ અંદરનો બોજ ઓછો નહોતો થઈ રહ્યો. મહોલ્લાના કેટલાક લોકો પણ ત્યાં હાજર હતા. એકે પાસે આવીને કહ્યું, "સારું થયું કે તમે સમયસર આ પર્સ પાછું આપી દીધું, નહીંતર ખબર નહીં શું મુસીબત આવતી." બીજાએ ધીમા અવાજમાં કહ્યું, "હવે મહોલ્લામાં બધાને સાચી વાતની ખબર પડી ગઈ છે. લોકો તમને સરળતાથી માફ નહીં કરે." મેં નજર ચૂકાવી લીધી. જાણતો હતો કે આ ડાઘ સરળતાથી નહીં પૂજાય. હોસ્પિટલના કોરિડોરમાં ઘણીવાર પોલીસવાળા આવતા જતા દેખાયા. એક ક્ષણ માટે દિલ ફરીથી ડરથી ધ્રુજી ઉઠ્યું કે ક્યાંક અધિકારીએ પોતાનો નિર્ણય બદલી ન નાખ્યો હોય. પણ તેણે મારી તરફ જોઈને કહ્યું, "ડરવાની જરૂર નથી. મેં કહી દીધું છે કે જો મારું બાળક બચી ગયું તો હું તને ફસાવીશ નહીં, પણ આ છેલ્લી તક છે." પત્નીએ તેના પગને અડીને કહ્યું, "ભગવાન તમને સલામત રાખે. તમે બહુ મોટું દિલ બતાવ્યું છે." અધિકારીએ માત્ર માથું હલાવ્યું અને પોતાના બાળકના રૂમમાં ચાલ્યા ગયા. મહોલ્લાના લોકો જ્યારે પાછા ફરવા લાગ્યા તો રસ્તામાં મને જોઈને વાતો કરવા લાગ્યા. એક બોલ્યો, "ખોટી કમાણી હંમેશા આવા દિવસો બતાવે છે." બીજો બોલ્યો, "હવે જોવું પડશે કે આ ખરેખર સુધરે છે કે નહીં." આ બધું સાંભળીને મારું દિલ વધુ ભારે થઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે પત્નીએ મૌન તોડતા કહ્યું, "હવે તો સમજી ગયા ને કે બીજાની મજબૂરી લૂંટવાથી જીવન નથી બદલાતું. હજી સમય છે. મહેનત કરીને રોજી કમાતા શીખો." મેં ધીમેથી કહ્યું, "હા, હવે બધું સમજી ગયો છું, પણ ડર છે કે આ લોકો મને ક્યારેય માફ નહીં કરે." તે બોલી, "લોકોની માફી કરતાં વધારે જરૂરી ભગવાનની માફી છે. જો તેના આગળ ઝૂકી જઈશ તો રસ્તો આપોઆપ નીકળી આવશે." પણ દિલની અંદર હજી પણ એક બેડી બંધાઈ રહી હતી. પર્સ પાછું આપ્યા પછી પણ અંતરાત્માનો બોજ ઓછો નહોતો થયો. મને લાગતું હતું જાણે મારા હાથ હજી પણ લોહીથી ખરડાયેલા હોય. બીજા દિવસે જ્યારે હું ફરીથી હોસ્પિટલ ગયો હતો, પોલીસ અધિકારીએ મને રૂમની બહાર જોયો. તે મારી પાસે આવ્યા અને બોલ્યા, "તું જઈ શકે છે હવે. અહીં રોકાવાની જરૂર નથી. તારા ઘરે જા અને નવું જીવન શરૂ કર. પણ યાદ રાખજે, જો ફરીથી આ રસ્તે ચાલ્યો તો કદાચ તને ફરીથી તક ન મળે." મેં નજર ચૂકાવીને કહ્યું, "તમારી વાત મારા માટે કાયદો છે. હું વચન આપું છું કે હવે માત્ર મહેનત જ કરીશ." અધિકારીએ મારી પીઠ થપથપાવી અને કહ્યું, "આ જ તારા માટે સારું છે." જ્યારે હું હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો હતો, એવું લાગ્યું જાણે વર્ષોનું બોજ મારા ખભા પરથી ઉતરી ગયું. દરેક પગલું ભારે હતું, પણ દિલને એક વિચિત્ર શાંતિ મળી રહી હતી. મને દુનિયાનો સૌથી મોટો પાઠ મળી ચૂક્યો હતો. ચોરીના પૈસા ક્યારેય શાંતિ આપતા નથી. ગરીબી પોતાની જગ્યાએ હતી, પણ હવે તે મને એટલી ખરાબ નહોતી લાગી રહી.
જેટલી તે બદદુઆઓ જે હું મારા માથા પર લઈને ફરી રહ્યો હતો. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ભલે ભૂખથી મરી જાઉં, પણ કોઈનો હક નહીં છીનવું. ઘરે પહોંચ્યો તો પત્ની દરવાજે ઊભી હતી. તેની આંખોમાં પહેલીવાર શાંતિ દેખાઈ રહી હતી. તે ધીમેથી બોલી, શું ખરેખર બધું સમાપ્ત કરી દીધું? મેં માથું નમાવીને કહ્યું, હા, આજ પછી ક્યારેય ચોરી નહીં કરું. હવે મેં ભગવાન પાસે પણ માફી માંગી લીધી છે. તેણે લાંબો શ્વાસ લીધો અને બોલી, તો પછી કદાચ આપણે ફરીથી જીવવાની કોશિશ કરીશું. થોડા દિવસ પછી મારું બાળક હોસ્પિટલમાંથી ઘરે આવી ગયું. તેના માથા પર હજી પણ પટ્ટી હતી, પણ આંખોમાં ચમક પાછી આવી ગઈ હતી. તેને જોઈને મારું દિલ ધ્રુજી ઉઠતું હતું. હું વિચારતો કે જો પોલીસ અધિકારીનું બાળક ન બચ્યું હોત તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકતો. તેના ચહેરો મારી આંખો સામે આવતો અને લાગતું જાણે તે માસૂમ મારા ગુનાઓ નીચે દબાઈ ગયો હોય. મહોલ્લાના લોકો પણ ધીમે ધીમે શાંત થઈ ગયા. શરૂઆતમાં તેઓ મને તાકતા અને અંદરો અંદર વાતો કરતા, પણ સમય સાથે તેમનું વર્તન નરમ થઈ ગયું. એક દિવસ એક વૃદ્ધ મારી પાસે આવ્યા અને બોલ્યા, બેટા, માણસ તે ભૂલ થઈ જાય છે, પણ સાચું માણસ તે છે જે પોતાની ભૂલમાંથી પાઠ લે, બસ હવે સીધો રસ્તો પકડી લે છે. મેં માથું નમાવીને કહ્યું, બાબાજી, હવે મારું જીવન માત્ર મહેનતનું જ હશે. જ્યારે હું નોકરી પર પાછો ગયો હતો ત્યાં પણ લોકો મને શંકાની નજરે જોતા. એક સાથીએ મજાક ઉડાવતા કહ્યું, શું થયું, હવે ચોરીનો માલ નથી મળતો કે શું? મેં કડક અવાજમાં કહ્યું, આ બધું સમાપ્ત થઈ ગયું છે. હવે માત્ર ઈમાનદારીની કમાણી થશે. મેં હસીને ચાલ્યો ગયો, પણ મને ખબર હતી કે મારા શબ્દો જ મારી સાચી પરીક્ષા હશે. થોડા દિવસ પછી જ્યારે ફેક્ટરીના માલિક આવ્યા તો મેં પોતે તેમને કહ્યું, મને વધારે સમય કામ કરવા આપો. હું દિવસ રાત મહેનત કરવા લાગ્યો. માલિકે હેરાનીથી પૂછ્યું, તને શું થઈ ગયું છે? ગઈકાલ સુધી કામથી બચવાના બહાના બનાવતો હતો અને આજે આટલી મહેનત કરવાનો શોખ કેવી રીતે જાગી ગયો? મેં હસીને કહ્યું, બસ સમજી લો, નસીબ જાગી ગયું છે. હવે સમય બરબાદ કરવા નથી માંગતો. તેણે પણ હસીને કહ્યું, બરાબર છે, જેવું ઈચ્છે તેવું. પર હું સવારે વહેલો નીકળતો અને રાત્રે મોડું ઘરે પાછો ફરતો. આખા દિવસનો પરસેવો જ્યારે શરીરમાંથી વહેતો તો દિલને શાંતિ મળતી. પત્ની જમવાનું પીરસતા કહેતી, આ જ સાચી કમાણી છે. ભલે ઓછી હોય પણ તેમાં બરકત છે. હું ચૂપચાપ જમતો અને અંદરથી આભાર માનતો. એક દિવસ બજારમાંથી પસાર થતા તે જ ભીડ જોઈ, જ્યાં ક્યારેક હું ગજવા કાપતો હતો, ક્યાંક પર્સ માથે ઝળકી રહ્યો હતો. લોકો બેદરકારીથી ખિસ્સા ખુલ્લા રાખતા હતા. એક ક્ષણ માટે જૂની આદત જાગી, પણ તરત બાળકના ચહેરા અને પોલીસ અધિકારીની વાતો યાદ આવી. મેં આંખો બંધ કરી માથું ઝાટકીને આગળ વધી ગયો. મનોમન કહ્યું, હવે આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો છે. પત્નીનો પણ ભરોસો મારા પર પાછો આવી ગયો હતો. એક રાત્રે તેણે કહ્યું, હવે દિલને ખાતરી છે કે આપણા ઘરમાં ખોટા રસ્તાના પૈસા નથી આવી રહ્યા. ભલે ઓછું ખાઈએ પણ હવે શાંતિની ઊંઘ સૂઈએ છીએ. મેં તેને તરત જોયું અને પહેલીવાર તેની સ્મિતમાં શાંતિ જોઈ. થોડા અઠવાડિયા પછી પોલીસ અધિકારીએ ફરી મહોલ્લામાં આવ્યા. લોકો તેનું સન્માન કરવા લાગ્યા. હું ડરતા ડરતા તેની પાસે ગયો. તેણે મને જોયો અને કહ્યું, કેમ છે જીવન, હવે બરાબર ચાલી રહ્યું છે? મેં માથું નમાવીને કહ્યું, જી સર, હવે બધું છોડી દીધું છે. તે બોલ્યો, યાદ રાખજે, જીવન બીજાનો હક છીનવીને નથી બનતું. જો તું તારું વચન પાળીશ તો એક દિવસ તને પણ ઇજ્જત મળશે. તેની વાતો મારા માટે માત્ર સલાહ નહીં પણ નવા વચન જેવી હતી. હવે જીવન મુશ્કેલ જરૂર હતું, પણ દિલ હળવું થઈ ગયું હતું. મેં હાથ ઊંચા કરીને ભગવાનને પ્રાર્થના કરી, મને હંમેશા સાચા રસ્તે રાખજે અને ફરીથી ભૂલ તરફ ન જવા દેજે. સમય પસાર થતો રહ્યો. ક્યારેક ગરીબી દરવાજે ટકોરા મારતી, ક્યારેક ભૂખથી આંખો સામે અંધકાર છવાઈ જતું, પણ હવે મારા અંદર મજબૂતી આવી ચૂકી હતી. ચોરીની આદત મેં હંમેશા માટે છોડી દીધી હતી. આ શાંતિ કુસંપત્તિ કરતાં વધારે કિંમતી હતી. એક દિવસ મારું બાળક રમતા રમતા મારી પાસે આવ્યું અને બોલ્યું, પપ્પા, હું મોટો થઈને પોલીસવાળો બનીશ. હું ચોંક્યો
પછી હસીને કહ્યું, હા બેટા બનજે, પણ યાદ રાખજે, ઈમાનદારી સૌથી મોટી તાકાત છે. તેની માસૂમ સ્મિતે મારા દિલને રાહત આપી. મેં પત્ની તરફ જોયું. તે ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં ચમક હતી, તે પ્રકાશ જે ઘણા વર્ષો પછી અમારા ઘરે પાછો ફર્યો હતો. મેં મનોમન વિચાર્યું, આ જ સાચી જીત છે, આ જ શાંતિ સૌથી મોટી સંપત્તિ છે. તો દોસ્તો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવી વિડીયોની સૂચના તરત મળી જશે. આભાર. પ્લીઝ મિત્રો, વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તમારો હૃદયપૂર્વક પૂરી વાર્તા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.